નમસ્કાર. જાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સ્વજનો, મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ફરી એક વખત ધોરણ 11 મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌને આવકારું છું. ગઈકાલે આપણે મનોવિજ્ઞાનના 5મા પાઠમાં ચર્ચા કરતા હતા ત્યારે છેલ્લે આપણે ચર્ચા કરતા હતા સંકલ્પનાઓની વ્યાખ્યાને આપણે સમજ્યા હતા. એનાથી આગળ અનુસંધાન જોડવું તો આપણે આ પાઠમાં વાત કરીએ છીએ બોધાત્મક ક્રિયાઓની. અને બોધાત્મક ક્રિયાઓમાં પહેલી બોધાત્મક ક્રિયા એટલે વિચારણા, એની આપણે ચર્ચા કરતા હતા. અને એની ચર્ચા કરતા કરતા આપણે બૌદ્ધાત્મક પ્રક્રિયાઓના અનુસંધાનમાં સંકલ્પના એટલે શું એની ચર્ચા આપણે શરૂ કરી. સંકલ્પનાની વ્યાખ્યાઓ વિશે આપણે વાત કરતા હતા. તમારે ટેક્સ્ટ બુકમાં વિચારણાની વ્યાખ્યા પાના નંબર 52 અને સંકલ્પનાની વ્યાખ્યા એ પેજ નંબર 53 સુધીની વાત, ત્યાં સુધીના મુદ્દા છે એની આપણે ચર્ચા કરી છે. અનુસંધાન જોડું છું. સંકલ્પના એટલે શું? બે વ્યાખ્યાઓ આપણે આગલા પીરિયડમાં જોઈ હતી. એક હુલ્સ, ડિગેઝ અને ડીઝ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી, કે એમાં લખ્યું હતું કે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન એટલે સંકલ્પના. અને બીજી વ્યાખ્યા હતી સંકલ્પના એક માનસિક શ્રેણી છે. આપણે વાત કરી હતી કે કોઈ એક વિચાર નથી, પણ વિચારોનો સમૂહ છે કે જે એકબીજા સાથે જોડાયેલા છે, અને એનું જ્યારે સામૂહિકરણ કરવામાં આવે ત્યારે સંકલ્પના બને છે. આપણે આ બંને બાબતો છે એને ઉદાહરણો સાથે જોઈ હતી. ગઈકાલે મેં તમને ભસતું, પૂંછડી હલાવતું, કાળું કૂતરું, આવા બધા શબ્દો બોલી અને એક સંકલ્પના આપણે કેવી રીતે ઊભી કરીએ છીએ. સળગતું ઘર. આમ શબ્દો, વિચારો, એની શ્રેણીથી એક સંકલ્પના ઊભી થાય છે, એની આપણે વાત કરી હતી. હવે આપણે વાત કરવાની છે સંકલ્પનાની ઉપયોગિતાની. આ સંકલ્પનાની ઉપયોગિતા શું? તો વાતને આગળ ધપાવીએ. સંકલ્પના આપણને વિચારવામાં મદદ કરે છે. આપણે સહેલાઈથી કોઈ ઘટના વિશે વિચારી શકીએ છીએ. સંકલ્પનાના આધારે ઝડપી અને અસરકારક રીતે પ્રત્યાયન કરી શકીએ છીએ, અને જે આપણું કાલ્પનિક જગત છે એને વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ છીએ. આ બધી બાબતો હું બોલ્યો એના ઉપરથી થોડું કન્ફ્યુઝન થાય, સમજાય નહીં કે આવું બધું શું. આપણે આ વાતને વિગતે સમજીએ. શું પહેલા કહ્યું મેં કે આપણે સંકલ્પના દ્વારા વિચારી શકીએ છીએ, ઝડપી અને અસરકારક રીતે પ્રત્યાયન કરી શકીએ છીએ. પ્રત્યાયનની વાત આપણે આગળના પાઠમાં શીખ્યા છીએ. પ્રત્યાયન એટલે વિચારોની આપ-લે કરવી, તે આપણા વિચારો બીજા સુધી પહોંચાડવા. તે આ પાઠના સંદર્ભમાં લઈએ તો પ્રત્યાયન એટલે આપણા વિચારો બીજા સુધી પહોંચાડવા, અથવા તો બીજાના વિચારો આપણા સુધી પહોંચાડવા. તે સંકલ્પના એક ઘટના વિશે, એક વ્યક્તિ વિશે, એક વસ્તુ વિશે આપણા માનસમાં એક ખ્યાલ નક્કી થયેલો છે, એ સંકલ્પના છે. ક્રિકેટ મેચ એવો શબ્દ આવે એટલે એની સાથે જોડાયેલી ઘણી બધી બાબતો આપણા મગજમાં સ્પષ્ટ છે કે ક્રિકેટ મેચમાં આટલા ખેલાડી હોય, આવી પીચ હોય, આવા સ્ટમ્પ હોય, આવું બેટ હોય, આવા નિયમો હોય, આવા અમ્પાયર હોય, બે ટીમ હોય. આ બધી બાબતો છે એ એક સ્પષ્ટ આપણા મગજમાં સંકલ્પના રૂપે છે. હવે જ્યારે આપણે ક્રિકેટ વિશે કોઈ વાત કરીએ ત્યારે
ક્રિકેટ મેચ વિશે વાત કરીએ ત્યારે આ બધી બાબતો સ્પષ્ટ કરવાની રહેતી નથી, કારણ કે આ બધી બાબતો તો જોડાયેલી જ છે ક્રિકેટ શબ્દ સાથે. એટલે જે ક્રિકેટ વિશે જાણે છે, જેની પાસે ક્રિકેટની સંકલ્પના સ્પષ્ટ છે, એને આ બધા શબ્દોની ખબર છે. એને LBW એટલે શું એ ખબર છે. એને સમજાવવાની જરૂર નથી કે સ્ટમ્પમાં જતો દડો પગ ઉપર વાગે અને જો અપીલ કરે તો એને આઉટ આપવામાં આવે, આટલું એને સમજાવવાની જરૂર નથી. એટલે સંકલ્પના છે એ આપણને વિચારતા કરે છે. આપણે બધું વિચારી શકીએ છીએ, કારણ કે આપણને બધા એનો આખો સંદર્ભ આપણી પાસે છે. પ્રત્યાયન આપણે અસરકારક રીતે કરી શકીએ છીએ, ઝડપી કરી શકીએ છીએ. એક સંકલ્પના જ છે જ, એટલે બધું સમજાવવાની જરૂર નથી. અમુક તો આપમેળે આપણે સમજાવી દીધેલું છે. હવે એની આગળની જ વાત કરવાની છે. એટલે પ્રત્યાયન છે એ આપણે ઝડપી અને અસરકારક રીતે કરી શકીએ છીએ, અને આ બધી વાતો છે એને આપણે ગોઠવી શકીએ છીએ. હવે આ વાતને આપણે 3, 4, 5 મુદ્દામાં સમજવાની છે. સંકલ્પનાની અથવા તો પ્રત્યયની ઉપયોગિતા. પહેલું, સંકલ્પના વિના દરેક બાબત છે એ અલગ અલગ આપણે વિચારીએ છીએ. સંકલ્પના ન હોય ત્યારે દરેક બાબત છે એને આપણે અલગ વિચારીએ છીએ. દરેક વસ્તુને કે દરેક ઘટનાને આપણે અલગ અલગ વિચારીએ છીએ, અનોખી રીતે વિચારીએ છીએ. અને જ્યારે એનું સામાન્યીકરણ કરીએ ત્યારે એ એક સંકલ્પના બને છે. સંકલ્પના છે એ જુદી જુદી ઘટનાઓ છે એની વચ્ચે રહેલી સામ્યતા એને એકઠી કરે છે, ત્યારે સંકલ્પના બને છે. અને એકબીજા સાથે આપણે એને સંબંધિત કરીએ છીએ. દાખલા તરીકે પક્ષી એવો શબ્દ બોલીએ એટલે પક્ષીની સંકલ્પના આપણા મગજમાં દ્રઢ છે. દરેક પક્ષીને 2 પાંખ હોય, દરેક પક્ષીને 2 પગ હોય, દરેક પક્ષીને ચાંચ હોય, દરેક પક્ષી ઉડી શકે. આ બધા એના સામાન્ય લક્ષણો છે. એટલે પક્ષી શબ્દ સાથે આપણા મગજમાં એક ચિત્ર જોડાયેલું છે, સંકલ્પના છે પક્ષીની. એટલે આપણે પાંખ વિશે જુદું વિચારતા નથી, ચાંચ વિશે જુદું વિચારતા નથી. પક્ષી બોલીએ છીએ એટલે આ બધું એક સાથે આવી જાય છે. આ આપણને સંકલ્પના છે, આ રીતે આપણને મદદરૂપ થાય છે, ઉપયોગી છે આપણને સંકલ્પના કોઈ પણ વસ્તુનું વર્ણન કરવામાં, કારણ કે ત્યારે એને આખો ખ્યાલ આપવો પડતો નથી. જે સંકલ્પના છે એના આધારે જ મોટા ભાગની બાબતો છે, જે સામ્યતા છે એ બધી સમજાતી જતી હોય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે પ્રવાહી. પ્રવાહી પદાર્થ એવો શબ્દ ડોક્ટર બોલે કે કોઈ પણ બોલે એટલે આપણે સમજી જઈએ છીએ, પછી એને આપણને ઉદાહરણો આપવાની જરૂર રહેતી નથી. એની સામાન્ય જે બધા લક્ષણો છે એ એની સંકલ્પનાની અંદર સમાઈ ગયા છે. એટલે સંકલ્પના વડે આપણે વસ્તુને સમગ્ર રીતે જોઈ શકીએ છીએ. એનું સામાન્યપણું છે, શબ્દોની સાથે સંકળાયેલી બધી બાબતો છે, એનું સામાન્યપણું છે, એને આપણે સમજી શકીએ છીએ. એટલે સંકલ્પના આપણને બહુ બધું યાદ રાખવામાંથી મુક્તિ આપે છે. પક્ષી બોલીએ છીએ હમણાં મેં તમને કીધું એમ, એટલે પછી આપણે એને પાંખ હોય ને પગ હોય ને 2 આંખ હોય ને ચાંચ હોય ને એ ઉડે ને એના હાડકા પોલા હોય ને આવું બધું યાદ રાખવાની જરૂર નથી, કારણ કે એ તો પક્ષીની સાથે જ આપણને બધું યાદ છે જ. એટલે આપણને ઘણી બધી બાબતો છે એ યાદ રાખવામાંથી મુક્તિ આપે છે. અને એને મનોવિજ્ઞાનની ભાષામાં સ્મૃતિની કરકસરનો નિયમ કહે છે. આપણી મેમરી ઉપર આપણે બહુ જોર આપવું પડતું નથી. આગ એવો શબ્દ આવે એટલે તરત જ આપણને એનાથી ગરમી થાય, એનાથી દૂર રહેવું જોઈએ, એને ઠારવા માટે એની ઉપર પાણી રેડવું જોઈએ, એના ઉપર ધૂળ છે એ નાખીએ તો આગ ઠરી જાય. આ બધી કોમન બાબતો છે એ આપણને યાદ આવી જાય છે તરત સંકલ્પના સાથે. તો સંકલ્પના આપણને બહુ બધી વસ્તુઓ યાદ રાખવામાંથી મુક્તિ આપે છે. એટલે એને સ્મૃતિમાં કરકસરનો નિયમ પણ કહેવામાં આવે છે.
અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે, કોયલ બોલીએ એટલે તરત જ એનો મધુરો અવાજ, એનો કાળો કલર, આ બધું આપોઆપ જોડાઈ જાય છે. એનો ટહુકો, એટલે આપણે બહુ બધું યાદ રાખવામાંથી એ મુક્તિ આપે છે. એ આપણને સ્મૃતિમાં કરકસર કરાવે છે. ત્રીજી બાબત, એક સંકલ્પના આપણા મગજમાં દ્રઢ થઈ જાય અથવા તો ક્લિયર થઈ જાય પછી એના વિશે બહુ આપણે શીખવાની જરૂર રહેતી નથી. વકીલ શબ્દ આપણી સંકલ્પના વકીલ માટેની એક વખત સ્પષ્ટ થઈ જાય એટલે આપણને વકીલના કામ વિશે પછી શીખવાની જરૂર રહેતી નથી. આપણને ખબર છે એ કોર્ટમાં એ અસીલોના કેસ લડે છે, એ કોર્ટમાં કાળો કોટ પહેરે છે, એની પાસે LLBની ડિગ્રી હોય છે, એને એડવોકેટ કહેવામાં આવે છે. આ બધું વકીલ શબ્દ સાથે સંકળાયેલી બાબતો એક વખત આપણા મગજમાં સ્પષ્ટ થઈ જાય પછી એના વિશે આપણે વધારે શીખવાનું રહેતું નથી. એટલે સંકલ્પના છે એ આપણને આમાંથી પણ મદદરૂપ થાય છે. એટલે આપણને એના વિશે સતત શીખવાની જરૂર રહેતી નથી. સંકલ્પના સ્પષ્ટ હોય એટલે એ વ્યક્તિ કે એ બનાવ કે એ ઘટના સાથે કેવી રીતે રિએક્ટ કરવું, કેવી રીતે પ્રતિભાવ આપવો, કેવી રીતે પ્રતિક્રિયા કરવી એનો પણ આપણને ખ્યાલ હોય છે. નવી ઘટના બને, સંકલ્પના સ્પષ્ટ ન હોય તો આપણે મૂંઝાઈએ, માનસિક મૂંઝવણ અનુભવીએ. પણ જો સંકલ્પના આપણા મગજમાં સ્પષ્ટ છે તો આપણે બનતી ઘટના, બનતો બનાવ કે જેનો આપણે સામનો કરવાનો છે, જે આપણી સામે છે, એ વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે પ્રતિક્રિયા આપવી, કેવી રીતે રિએક્શન આપવું, એ પણ આપણે એનો નિર્ણય છે એ ઝડપથી લઈ શકીએ છીએ. દાખલા તરીકે ઘરમાં ચોરી થાય, ચોરી થવી એક ઘટના છે. તો ચોરી થવાની ઘટનાની આપણને જાણ થાય છે એટલે આપણી સંકલ્પનાના આધારે અમુક નિર્ણયો આપણે લઈ લઈએ છીએ. તરત પોલીસમાં ફોન કરીએ છીએ, બધાને કહી દઈએ છીએ કે કોઈ વસ્તુને અડકતા નહીં, અંદર જતા નહીં, પોલીસ આવે પંચનામું કરે ત્યાં સુધી આપણે અંદરની વસ્તુઓને અડવાની નથી. ક્યાંય જો સીસીટીવી ક્યાંય ગોઠવેલા હોય તો આપણે તરત જ એ સીસીટીવીના ફૂટેજ મળે એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. આપણે એ ચોરના કોઈ પણ જે સાબિતી છોડી ગયો એનો નાશ ન થાય એ માટે આપણે કાળજી લઈએ છીએ. આ બધી બાબતો છે એ ચોરી થવાની ઘટના સાથે સંકળાયેલી બાબતો છે. આપણા મગજમાં સંકલ્પના સ્પષ્ટ છે એટલે આપણને કેવી રીતે રિએક્ટ કરવું એનો તરત જ ખ્યાલ આવે છે. સંકલ્પના આપણા જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરવામાં મદદ કરે છે જેથી જ્યારે આપણે આગળ ઉપર બીજી કોઈ ઘટના સમયે આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો આવે ત્યારે આપણને સરળતા રહે છે. આપણે ઓછા સમયમાં ઝડપથી નિર્ણય લઈ શકીએ છીએ કે ગઈ વખતે આવું બન્યું ત્યારે આમ કર્યું હતું, એમ કર્યું હતું એટલે આપણે એ બનાવ સામે સારી રીતે રિએક્ટ કરી શક્યા હતા, એ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા હતા, તો એ કામને ઝડપથી પૂરું કરી શક્યા હતા. તો એ સંકલ્પના છે એ આ બધી બાબતો જે આપણા જ્ઞાનમાં છે આપણી સ્મૃતિમાં મૂકે છે અને એટલે એ ઘટના જ્યારે પુનરાવર્તિત થાય ત્યારે આપણે બહુ સરસ રીતે, સહજ રીતે, ઝડપથી, સમયનો બગાડ કર્યા વિના સાચી દિશામાં નિર્ણય લઈ શકીએ છીએ. એટલે સંકલ્પના આપણા જ્ઞાનને, ભૂતકાળની ઘટનાઓમાંથી જે બન્યું છે એ જ્ઞાનને અથવા તો કોઈ આપણને આપ્યું છે એ જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરવામાં મદદ કરે છે. એક સામાન્ય ઉદાહરણ છે, કોઈ વ્યક્તિની એક સંકલ્પમાં દ્રઢ છે કે વસ્તુને આ જગ્યાએ મુકાય, દરેક જગ્યાએ દરેક વસ્તુની જગ્યા ફિક્સ છે. ગાડીની ચાવી આ જગ્યાએ મુકાય,
કપડાં આ જગ્યાએ મુકાય, મોજા આ જગ્યાએ હોય, વોલેટ આ જગ્યાએ હોય. તો હવે એને રોજબરોજના વ્યવહારમાં અડચણ નહીં પડે. એક સંકલ્પના ક્લિયર છે, ગાડીની ચાવી જોઈએ છે એટલે આ જગ્યાએ જઈને જ ઊભું રહેવાનું છે, પાણી પીવું છે એટલે આ જગ્યાએ જઈને જ ઊભું રહેવાનું છે, વોલેટ છે આ જગ્યાએ જ હોય, આ ડ્રોવરમાં જ હોય. આ બધી સંકલ્પનાઓ છે એ આપણને જ્યારે આપણા જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરે છે અને આ રીતે જ્યારે આ બધું ગોઠવાઈ જાય ત્યારે આપણને સમસ્યાનો ઉકેલ છે ઝડપથી મળે છે, અથવા તો આપણે સારી રીતે રિએક્ટ કરી શકીએ છીએ, પ્રતિભાવ આપી શકીએ છીએ. સંકલ્પનાની ઉપયોગિતાની છેલ્લો મુદ્દો અને એ છે કે સંકલ્પનાઓ જે મૂર્ત હોય એમ અમૂર્ત સંકલ્પનાઓ પણ હોય. આ ખરેખર મનોવિજ્ઞાનનો મુદ્દો છે, યાદ રાખજો. મૂર્ત સંકલ્પનાઓ તો આપણને ખબર છે, આગ લાગવી એ ઘટના છે, એની મૂર્ત સંકલ્પના આપણી પાસે છે, આપણે આગ લાગેલી જોઈ છે. રડવું એક સંકલ્પના છે કે જે મૂર્ત સંકલ્પના છે. ક્રિકેટ મેચ રમાવી મૂર્ત સંકલ્પના છે કે જે આપણે નજર સામે જોઈ શકીએ છીએ, એમાંથી આપણે સંકલ્પના છે બાંધીએ છીએ. મૂર્તની સાથે સાથે અમૂર્ત, જેનું ઓબ્ઝર્વેશન થઈ શકતું નથી, માણસ એનું અવલોકન કરી શકતો નથી સામેની વ્યક્તિ, એવી પણ કેટલીક લાગણીઓ છે, એવી પણ ઘટનાઓ છે કે એની સંકલ્પનાઓ છે એ અમૂર્ત સંકલ્પનાઓ છે. દાખલા તરીકે પ્રેમ, દાખલા તરીકે સૌંદર્ય, પ્રમાણિકતા, નૈતિકતા, આ બધી સંકલ્પનાઓ છે. નીતિમત્તા કોને કહેવાય, નૈતિકતા કોને કહેવાય, એની સંકલ્પના આપણા મગજમાં નક્કી છે. પ્રેમ કોને કહેવાય, એની સંકલ્પના આપણા મગજમાં છે. બતાવી ન શકાય, અનુભવી શકાય, પણ આપણે ઓબ્ઝર્વ કરીને, જોઈને, કોઈ બે વ્યક્તિને એકબીજા સાથેના વર્તનને જોઈને, કોઈ પ્રાણી સાથેના કોઈ મનુષ્યના વર્તનને જોઈને, વિદ્યાર્થીઓ સાથેના શિક્ષકના વર્તનને જોઈને આપણે કહી શકીએ કે આ બે વચ્ચે કેટલો પ્રેમ છે. આપણે કોઈ ઓફિસમાં જઈ અને કોઈ અધિકારી કે કોઈ કર્મચારીનું વર્તન જોઈને કહી શકીએ કે એનામાં કેટલી નૈતિકતા છે, કેટલી પ્રામાણિકતા છે. આ બધી બાબતો છે એની પણ સંકલ્પના હોય છે કે જે મૂર્ત નથી, અમૂર્ત છે. આ અમૂર્ત સંકલ્પનાઓ છે એ પણ મૂર્ત સંકલ્પનાઓની જેમ જ આપણને સામેવાળી વ્યક્તિ સાથે વ્યવહાર કરવા માટે, કોઈ પણ બનતી ઘટના કે બનાવ માટે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવા માટે પણ ખૂબ મદદરૂપ થાય છે. તો અહીંયા આપણે એ ચર્ચા શેની પૂરી કરીએ છીએ? સંકલ્પનાની ઉપયોગિતાની. ફરીથી યાદ કરાવું મિત્રો, આ પાઠમાં આપણે બોધાત્મક પ્રક્રિયાઓ વિશે વાત કરીએ છીએ અને એમાં બોધાત્મક પ્રક્રિયાઓની બે મુદ્દા આપણે પૂરા કર્યા. પહેલો બોધાત્મક પ્રક્રિયા એટલે વિચારણા, એની વાત કરી, અને બીજી બોધાત્મક પ્રક્રિયા એટલે પ્રત્યયો અથવા તો સંકલ્પના, એની વાત કરી. હવે થોડી વાત આપણે કરવી છે ત્રીજી બોધાત્મક પ્રક્રિયા, લોજિક પ્રોસેસ.